ફાઇનલી મિત્રો કાર્તિકના મંદિરે આવી ગયા છે. તો મિત્રો થોડી વાર પહેલાં ધજા બતાવી હતી, તાણે અલગ હતી ને અત્યારે અલગ હતી. તો મિત્રો દ્વારકામાં પણ ચાહકો મળી ગયા. તો મિત્રો દરિયામાં બોટ તો હારે લેવાનો તો આપણે આગળ અમે ચારણી ગદવી મમરા દ્વારકા ના ખાલી તો મિત્રો એ દ્વારકા જેવું હો હું ખાવાનું કહે છે મહારાજને ખબર ગુરુ મંગાઈ ચાલો હું તો હાલ આપણે જઈએ કોયલા ડુંગર. તો મિત્રો અમે આવી ગયા કોયલા ડુંગરે. એ વાઘુબા પ્રભુના નામમાં તાકાત જેટલી હતું નોમ લખ્યું તો આટલા પાણી નહીં આવતું. પાણી હજુ સુધી નહીં આવ્યું. તો મિત્રો જો આ દરિયો પથ્થર તોણી લાવે ડીંગુ દૂર આ રેત કરતા સંકલન ખપોત્ર વધારે. તો મિત્રો અમે આવી ગયા સોમનાથ દાદાના મંદિર બાજુ દર્શન કર્યા ને તમને પણ ઝૂમ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરાવું. જય સોમનાથ. આવી ગયા બાપુજીને આવી ગયા. આ બાજુ હરીબાની ચા. ટીંગુ એ ટીંગુ હરીબાનો ડાયલોગ મારે હેઠ. તો મિત્રો જો આ બાજુ પુલાવ બનાવવાની તૈયારી થઈ ગઈ. તો મિત્રો પુલાવ તૈયાર થઈ ગઈ છે. જોઈ લો કેટલા વાગે આંચકો ખાય છે ટીંગુ માસ્ટર. રાતના 12 વાગે. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારમાં વાગ્યા છે 7:26 છે. જો આજે નાઇટમાં આ હોટલમાં રોકાણા હતા. બહારનો વ્યૂ બતાવું. જો દ્વારકામાં બહારનો વ્યૂ. તો મિત્રો તતામાં નાહી નાખીએ પછી મળીએ સીધા દ્વારકાધીશના દર્શને. જય દ્વારકાધીશ. તો મિત્રો ફાઇનલી અમે દ્વારકાધીશના મંદિરે આવી ગયા છે. ચલો અપુજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મંદિરના નજીક તો પહોંચી ગયા. તો મળીએ મિત્રો અંદર પછી. તો મિત્રો દર્શન કરીને આવી ગયા. મજા આવી ગઈ દર્શન કરવાની. ટીંગુને લેવા છે કપડાં. કપડાં લેવા માટે આવી ગયા. કપડાં લઈ લઈએ પછી મળીએ. આવ થોડી ના. તો મિત્રો ટીંગુ તૈયાર થઈ ગયો. જો કપડાં બીજા ચેન્જ કરી લીધા. નવા કપડાં પહેરીને તૈયાર. હવે જવાનું ગોમતી ઘાટ. ચો જવાનું ટીંગુ? હા ઉતાવળું બોલ. ગુમતી ઘાટ. હા. તો મિત્રો જો હમણાં થોડી વાર પહેલાં ધજા બતાવી હતી, તાણે અલગ હતી ને અત્યારે અલગ હજુ. દ્વારકામાં તો મિત્રો જો દ્વારકાથી મંદિરમાં જઈને આટલા વાઘુબાને બનાવી વાઘુબાને અપુજી શૂટિંગ કરે છે વાઘુબાને બનાવે છે. તો મિત્રો દ્વારકામાં પણ ચાહકો મળી ગયા. વિપુલ ભગત કેમેરામાં કેદ કર્યા. વિપુલ ભગત ને કેમેરામાં કેદ કર્યા. વિડીયો કોલ આવ્યો વિપુલ ભગત નો. તો મિત્રો હવે જવું હોટલે જઈને પછી જવું બેટ દ્વારકા. મળીએ પછી. કાલ લગાવું લગાવી દો.
એ ચાલે ચાલે હુએ તાજો ચાલે ચાલે એ પર ભાતે વેણ વાગે મારો દ્વારકા વાળો જાગે એ લહેરાય ધજાયા બે પછી જગત આખું જાગે બસ મારો અમન તો તરત પરસ્યો વળે તરત અમારે બધું નેત્રીને ભય આવે ના કરતા મારો ના પરસ્યો લાગે અમન તો બહુ મારો સમાજ પાછળ પાછળ એ પર હાથે વેણ વાગે મારો દ્વારકા વાળો જાગે એ લહેરાય ધજાયા પે પછી જગત આખું જાગે આખી દુનિયાનો આ નાથ કાનો મારા આંગણે પૂજાય બેલો આ પ્રેમ છે તમારા બધાના આશીર્વાદ છે એટલે આજે દેવ હોય તો દહકો આવે વગડેથી વાલા વિમાનમાં બસ હવે દ્વારકા વાળાને એટલી પ્રાર્થના છે કે એક બાકી છે એ પણ આવતા વર્ષ સુધી પૂરું થઈ જશે ત્યારે માટે સાહેબો રે ગોવાળીઓ રે અમારો મીઠડો રે ગોવાળીઓ આ ગોવાળ એ સાહેબો રે ગોવાળીઓ રે અમારો મીઠડો રે ગોવાળીઓ અને હું રે ગોવાલો દેહવાની મારી શ્યામરા ગાની જોડલી પોતે મોટો છે જોઈ લો એકલી બોટો છે ટગલા બંધ જય હો ઠાકર ઠાકર એ ચરણો અમે ચારણી ગઢવી મમરા દ્વારકા ના ખાતે તો શાકો પછી તમે કયો ચારણી ગઢવી ટીંગુ જેવી છે લાવો બીજું જેવી છે પીધી ને તમે હા હા તમે પીધી સુપર હિટ સુપર હિટ ને હા વચન છે વસૂલ છે લઈ રો હોય તો તમારે બહુ વધારે લઈ લે ભાઈ એ ઘરના જેવી ના હોય તમે તો વળી ઘર કરતા ભલી છે જેવી અભિક કે હાથું બોલ લાવ મોબાઈલ બીજું મમરા કેમ પડે માસી અમને શીખાડ દો અમે નાખી ગયા અમુક કે મમરા અમુક કે ચોખા અમુક મમરાન ચોખા બે એક જ આવી એક જ આવે અમે દ્વારકા નગર અમે દેખે અમે કોઈ દી ખબર પડી છે કેમ પડે મમરા કે ચોખા અમારા જેવી શાન નહીં યાર તમારે સાચું કહું હે અમારા જેવી શાન નહીં. નહીં ઠંડા થઈ ગયા તો મિત્રો બેટ દ્વારકા આવી ગયા હે રિક્ષા બેસી ગયા હે રિક્ષા બેસી ચકડો રિક્ષામાં અને હેડે હા દ્વારકાધીશના દર્શન કરવા મળીએ તો મિત્રો હવે દ્વારકા જેવું હો કેમ કે દર્શન કરવા જત ફોન મૂકી દે નવા કોકા કોક લાયા હે જલ્દી જેવું કોફર તો ગાડી પાર્કિંગ કરી છે જગ્યા જેવું પણ મળીએ ટીંગુ હું ખાવાનું કહે છે મહારાજને ખબર ગુરુ મંગાઈ તને હું ભાવ છે તને ભાવ મને તો બધું જ આવે બધું પણ નહોતું હશે કે મને પાવ ભાજી ભાવ દાબેલી ભાવ પછી મસાલા ચણા ભાવ તડકા 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 ભાવે આ તો પેલા તડકા જ છે ભાઈ તડકા હા, એ પણ નહીં, તડકા તડકા છે. મંચુરિયન તડકા મંચુરિયન વયથી ચણા લઈને જતો ને તડકે જતો રહે ચાલી આવે એક રોટલી લઈને તડકા જતો રહે ઓ તો મિત્રો હવે જમવા બેઠા છે 2:51 થી છે વયથી વધારે નહીં હો કોઈલા ડુંગર 11 જ છે હે
11 કિલોમીટર જ છે કોયલા ડુંગર જવાનું કોયલા ડુંગર ને પછી ત્યાંથી જવાનું સોમનાથ જમી રહીએ પછી મળીએ. તો હાલ આપણે જઈએ કોયલા ડુંગર. આપણે એકમ ફરવા જઈએ, મજા આવશે. આઈ જાય કોયલા ડુંગર. આઈ જાય. તો મિત્રો અમે આવી ગયા કોયલા ડુંગરે હર્ષિત માતાજીના મંદિરે. વાઘુબાન બધા દર્શન કરીને આવ્યા, પણ હું નફુજી 2 જણા ગાડી પાર્કિંગ કરવા માટે ગયા હતા. તે લેટ થઈ ગયા એટલે હવે દર્શન કરવા હેડ્યા. એ તો ઉપર છે. તો આ રહ્યું હર્ષિત માતાજીનું મંદિર. જોઈ લે, દર્શન કરતા આવીએ પછી મળીએ. હા ગોડો થઈ ગયો આજ. નાવા જવાની ઈચ્છા હા ઈચ્છા તો પણ હારે ગાડીમાં તો આપણો હા નામે એવો દરિયો નહીં, તુફાન ચડ્યો હો, આમાં નાવા પડાય નહીં. પાણી તો કોઈ ભરોસો ના કરે ભાઈ. તો મિત્રો જો દરિયો ગોડો તૂર થઈ ગયો છે. આ હા હા જોઈ લો. કોણ નાવા આવામાં? ના આવો ને આવા મોકલ. હેડ 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 નાવા તો જા જા હેડ. લખ 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 તો હવે ના આવે ના આવે ના આવે લખજે. અબુજી લખ, અબુજી લખો લે. રામ રામ નોમથી પાણી પાછું પડે પર ભૂના નોમથી. એક જ વાર મર્યાદા રાખે. હા જોઈ લે, પ્રભુની મર્યાદા જોતું. આપણે લાઈવમાં ચાલુ રાખ્યો વિડીયો. જોઈ લો, પ્રભુના નામમાં જેટલી તાકાત છે જોઈ લો. રામ લખી દીધું તો પાણી પણ નહીં આવતું. વાઘુબા એ વાઘુબા, પ્રભુના નામમાં તાકાત જેટલી હજુ નામ લખ્યું તો આટલા પાણી નહીં આવતું. પાણી હજુ સુધી નહીં આવ્યું. તો ટચઅપ નહીં થતું પાણી. જો મિત્રો એવું નહીં કે નહીં આવતું, ટચ ના થાય. શ્રીરામ પ્રભુનું નામ લખ્યું હે. તો મિત્રો જો હળંગ વિડીયો ચાલુ રાખ્યો હો. પાણી ટચઅપ થાય કે નહીં થતું એ ચેક કરવા માટે સ્પેશિયલ. તો મિત્રો કોઈ કહેતા કોઈ નાતું નહીં આજુબાજુ. અને રિયાલિટીમાં કહેજો કે આટલા બધા દરિયામાં ચમ મજા આવે. જોઈ લો, દરિયો તોફાને ચડ્યો. ઉપાડી ઉપાડી પડતા ખરા દરિયો. રિયાલિટીમાં મિત્રો જો પાણી આવ્યું કેટલું પલાડી જુઓ. દરિયો આજ ગોડો તૂર થઈ ગયો. રોજ આવું આવતું તો આપણને ખબર નહીં, પણ આપણે તો આજ આય એટલે એવું લાગ્યું. બાકી આ આટલા બધા મોજા નહીં ઉલડતા બધા દરિયામાં. આજ જોયા જો પાછું આવ્યું આટલા. પગે ધરી જાય જો, હુના પગ જમીનમાં જતા રહે. હા જો એ કોઈ પગ મેલ. હા કોમ ફરાવ. હા યુટ લડતા
ઢાળમાં નહીં લઈ જાય, ના લઈ જાય. બે શુભરા ચલે પહેલા વરે જઈને હમો બેવા દે. વરે પેલા હમો બે. પડાલ્યા પહેલા હા પકડ. આમાં પકડ. ઓનો પકડ દે આમાં પકડ. પકડ હા મોટો મારો નાનો વિડિયો બનાવવાનો બરે 80 ની સ્પીડ ચાલ પકડ છે. ઘરે લે વાઘબા રીલ બનાવી રહ્યા છે ટીંગુનું. ઘોડા ઉપર બિહાર્યો ટીંગુને. જોઈ લો. મોજ કરી લઈએ થોડી વાર દરિયા કિનારે, પછી મળીએ. તો મિત્રો જો આ દરિયો પથ્થર તોણી લાવ્યો. ટીંગુ તું ઉપાડજે, તારથી ઉપડો વાળું. જો દરિયો તોણી લાવ્યો, ઉપાડ કી. તૂટી ગયો તો મિત્રો ટીંગુથી ઉપડતો નહીં. આ પથ્થરો જુઓ. હવે આપણે નાખીએ હોય રિટર્ન પાછો પાણીમાં. જો દરિયો ખેંચીને લઈ જાય. જોઈ લો પથરાને ખેંચીને લઈ જાય. ખેંચાઈ જો જો પાછો આટલો પહોંચી જો. જોઈ લો આટલો વજનદાર પથ્થર હે તો એને દરિયો ખેંચીને લઈ જાય. બોલો તાકાત કેટલી હે પાણીમાં. તો મિત્રો આ રેત કરતા સંકલન ખપોત્ર વધારે છે આટલા. અરે જોઈ લો રેત નહીં પણ સંકલન ખપોત્ર વધારે છે. લડો ભાઈ દરિયાની મોજ કરી રહ્યા હોય તો હેડો હજી સોમનાથ જવાનું ન પછી દર્શન કરવા નહીં મળે. તો મિત્રો મળીએ ભાઈ સીધા સોમનાથ. આ બાજુ વાઘોપાલા નાળિયેરનું પાણી મસ્ત હતો ને. તો મિત્રો અમે આવી ગયા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. આ બાજુ હું આખો વાઘોબા આગળ જાય, હું આ રહ્યો ને અપુજી આ રહ્યા. તો દર્શન કરીએ પછી વિચારીએ કે બીજી કઈ જગ્યાએ જવું, વહી રહેવું. કેવાય રહેવું. તો મિત્રો પહેલા દર્શન કરતા આવીએ ને પછી મળીએ. તો મિત્રો સોમનાથ મહાદેવ દાદાના દર્શન તો કરીને આવ્યા, પણ અંદર ફોન એલાઉડ નહીં એટલે ફોન બહાર મૂકીને ગયા હતા. અને આપણે વાત એટલે ઝૂમ કરી અને મેં પણ દર્શન કર્યા ને તમને પણ ઝૂમ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરાવું. જય સોમનાથ મહાદેવ. આવી જા બાપુજીને આવી ગયા. ફોન લઈ ગયા બોલો હજી અડધો કલાક લેટ આવો તમે. ફોન તો લાવ્યો એ નહીં. ફોન લઈને અંદર જાવ તો કેટલી વાર રહીને આવો. ચપ્પલ આપણે પેલા ભાગમાં પડે છે. તો મિત્રો અમારો ચંપલ પેલા ભાગમાં મૂકીને આવ્યા. હવે જઈએ ભાગમાં પછી મળીએ. તો મિત્રો સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા. હવે જાઉં ઘેર કાં તો પછી ચોક આરામ ફરમાઈ દેવો. તો મિત્રો જો સોમનાથ દાદાના મંદિરે આવીને પણ આપણે ચા બનાવવા માંડ્યા. આ બાજુ કોફી બનાવી દીધી, આ બાજુ હરીબાની ચા. ટીંગુ એ ટીંગુ હરીબાનો ડાયલોગ મારે હેઠ. આહા હરીબાના કાકા કહેતા કે વડીલોની એક જ વાય પીઓ હરીબાની ચાય. હરીબાની ચા પાવું. તો મિત્રો જો આ બાજુ પુલાવ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. ચોખા મિલ દીધા છે. આ બાજુ જો ડુંગળી કાઢી, કોથમીર, ટોમેટો, બટાકા. પુલાવ બનાવવા માટે તપેલું નાનું પડ્યું. જુગાડ કર્યો. જોઈએ જુગાડ કેટલો સક્સેસ થાય. તો જોઈ લો પુલાવ રેડી થઈ ગયો. હા તો બધું જુગાડ કર્યો. જુગાડ મિત્રો પુલાવ તૈયાર થઈ જાય છે. જોઈ લો જુગાડ બંધ કર્યો. ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો જો આ ટીંગુ માસ્ટર કેટલા વાગે આંચકો ખાય છે. ટીંગુ માસ્ટર રાતના 12 વાગે 12માં હાથ ચૂકલી 5 મિનિટ જ વાર છે. ટીંગુ માસ્ટર આપણે ચોકણ આયા. ટીંગુ માસ્ટર કે હે હોટલ નહીં લ્યા, રિસોર્ટ. રિસોર્ટ સાસણગીરમાં
શું કહેવાનું? સાસની ગીર સાસણ ગીર લ્યા, સાસણ ગીર સાસણ ગીર સાસણ તે જગ્યાએ આપણે સાસણ ગીર સાસણ ગીરમાં આવી ગયા હા મિત્રો. આ જગ્યાએ રિસોર્ટ રાખેલો હો, જોઈ લ્યો. આપણે અંદરથી રૂમ બતાવીએ પછી. હા પછી રૂમ બતાવીએ. હાલ તો યાચકો ખાવા બેઠા હતા. જો અમે યાચકો ખાઈ લઈએ. પહેલાં ખાઈ લીધો. પેલી બાજુ પેલી ગાડીઓ એ પાર્કિંગ મૂકી દીધી. હા તો મિત્રો મળીએ પછી રૂમમાં સીધા. તો મિત્રો જો આ છે LED કબાટ, આ AC, બેડરૂમ. સોનલાલ હોઈ જાય. આપણે જાઉં બહાર. બગીચો બધું એક નંબર છે. તો મિત્રો આ બ્લોગને આપણે એટલે એન્ડ આપશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.